વડોદરામાં લાખો રૂપિયાનો ખાદ્ય કન્ફેક્શનરી મીઠાઈનો જથ્થો પકડાયો છે। લવલી સ્વીટના ગોડાઉનમાં મીઠાઈનો જથ્થો પકડાયો છે। પાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર મુકેશ વૈદનું મોટું નિવેદન સામે આવ્યું છે કે દિવાળી માટે કન્ફેક્શનરી મીઠાઈ બનાવવામાં આવી હતી તો વેપારી પાસે FSSAIનું લાયસન્સ પણ ન હતું। વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમ દ્વારા બ્રહ્માનગર ખોડિયારનગર વિસ્તારમાં પાણીપુરીની ચેકિંગ કરવા માટે ફૂડ સેફ્ટી ઓફિસરની એક ટીમ ત્યાં ગઈ હતી। એ ટીમને ઓચિંતું ચેકિંગ દરમિયાન જોવા મળ્યું કે કંઈક અહીંયા અખાદ્ય પદાર્થ જેવું એમને કંઈક ગોડાઉન આખું જોવા મળ્યું। એ ગોડાઉનમાં તપાસ કરતાં ખૂબ જ મોટા પ્રમાણમાં જથ્થો જોવા મળ્યો હતો। એની અંદર કન્ફેક્શનરી પેંડા બરફી એ પ્રમાણેની બરફી મીઠાઈઓ હતી। તો ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો તાત્કાલિક અસરથી એ તમામ જથ્થાનો અંદાજે 13,200 કિલો જથ્થો હતો અને એની કિંમત લગભગ 7.5 લાખ રૂપિયા જેટલી કિંમત હતી। જામવા લેન્ડ ફિલિંગ સાઇટે એનો